તો સુરતમાં પહેલા જ વરસાદે હવે ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી છે। માર્ગ અને મકાન વિભાગની બેદરકારીના પુરાવા મળ્યા છે। તો 10 મહિના પહેલા બનાવેલા બ્રિજ પર તિરાડો પડી હતી અને તડકેશ્વર મોસાલી રોડ પર વસરાવી પાટિયા નજીક આવેલ બ્રિજ પર તિરાડો પડવાની ઘટના સામે આવી। બ્રિજ બન્યો ત્યારથી રોડ પર સાઇડ શોલ્ડર પર ધોવાયા હતા અને તંત્રે બ્રિજ પર ફરી ડામર પાથરી સંતોષ માન્યો છે। તો સુરતમાં પહેલા જ વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી છે અને માર્ગ અને મકાન વિભાગની બેદરકારીના પુરાવા મળ્યા છે। 10 મહિના પહેલા બનાવેલા બ્રિજ પર તિરાડો પડી ગઈ છે। 10 મહિના પૂર્વે જ આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને નવા બનાવેલા બ્રિજ પર તિરાડો પડી હોવાની આ ઘટના સામે આવી છે। તડકેશ્વર મોસાલી રોડ પર વસરાવી પાટિયા નજીક આવેલ બ્રિજ પર તિરાડો પડવાની ઘટના। બ્રિજ બન્યો ત્યારથી રોડ પર સાઇડ શોલ્ડર પણ ધોવાયા હતા અને તંત્રે બ્રિજ પર ફરી ડામર પાથરી સંતોષ માની દીધો છે। તો તંત્ર દ્વારા ડામર પાથરીને નજીવી કામગીરી કરવામાં આવી છે અને ડામર પાથરીને માત્ર સંતોષ માની દેવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ, તેને લઈને સવાલો ઉદ્ભવી રહ્યા છે અને અવારનવાર આ પ્રમાણે બ્રિજો પર તિરાડ પડવાની ઘટના સામે આવતી હોય છે અને કોઈપણ પ્રકારની આગામી સમયમાં દુર્ઘટના સર્જાય તો એના માટે જવાબદાર કોણ, તેને લઈને સવાલો થઈ રહ્યા છે। આ તરફ જે નબળી કામગીરી કરવામાં આવતી હોય છે તેના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। જ્યારે પણ ચોમાસાની ઋતુ આવતી હોય છે, વરસાદનું આગમન થતું હોય છે, ત્યારે રોડ રસ્તા પર જે કામગીરી કરવામાં આવતી હોય છે તે તંત્રની પોલ ખોલતું હોય છે, કારણ કે તંત્ર દ્વારા અવારનવાર નબળી કામગીરી કરવામાં આવતી હોય છે અને તેને લઈને અનેક હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। લાખો રૂપિયા વેડફવામાં આવે છે અને તેમ છતાં પણ યોગ્ય કામગીરી નથી કરવામાં આવતી અને તેને લઈને જ સવાલો થઈ રહ્યા છે। તો ન્યૂઝ કેપિટલ સવાલ કરી રહ્યું છે, 10 મહિના પહેલા બનેલા બ્રિજની આવી હાલત કેવી રીતે થઈ ગઈ, તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે, કારણ કે 10 મહિના પૂર્વે જ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। સામાન્ય વરસાદમાં આ સ્થિતિ છે તો પછી આવનારા સમયમાં શું થશે તેને લઈને પણ સવાલ થઈ રહ્યો છે। ક્યાં સુધી તંત્ર થીગડા મારી સંતોષ માનશે, કારણ કે તંત્ર દ્વારા માત્ર ડામર પાથરી દેવામાં આવ્યો છે અને આવી રીતે થીગડા મારીને ક્યાં સુધી સંતોષ અનુભવશે તંત્ર, ક્યારે અટકશે આ ભ્રષ્ટાચારની તિરાડ, તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ભ્રષ્ટાચારીઓ સામે ક્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે, કારણ કે અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે જ્યાં બ્રિજ પર તિરાડો પડતી હોય છે।